નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરવા માટે રેગ્યુલર બેગની જગ્યાએ લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા જવા રવાના થયા હતા. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11% વધારો કરી વર્ષ 2025-26ના બજેટનું કદ પોણા 4 લાખ કરોડ રૂપિયા આસપાસ રહેવાનો અંદાજ છે. બજેટ રજૂ કરતા પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે નારી, અન્નદાતા અને યુવાનોને આગળ લાવવા માટેના પ્રયત્નો આ બજેટમાં કરાયા છે. નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરી હતી. પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024થી શરૂઆત કરાઈ છે, જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડની જોગવાઈ સૂચવું છું. ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન 2 માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. બનાવમાં એક મહિલાનું મોત થયું છે. આ બનાવમાં સુનિલભાઈ વરધાણી, તેમના પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મીતાબેન વરધાણી કાટમાળમાં દબાયા હતા. મકાન ધડાકાભેર તૂટતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. એક જેસીબી, ક્રેન, એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે, જેમાં કાટમાળમાંથી ઉષાબેન વરધાણીને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાતા તેમને મૃત જાહેર કર્યા છે. તેમના સાસુ મીતાબેન વરધાણીને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજકોટની બાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે ગતરોજ મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીને ઝડપી પાડ્યો છે. આ ત્રણેય આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઇમને મળી છે. બીજી તરફ રાજકોટની પાલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી મળી રહી છે. આજે ત્રણેય આરોપીઓને લઈ સાયબર ક્રાઇમની ટીમ અમદાવાદ પહોંચશે. સાયબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા એક યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ચેનલનો આરોપી પ્રયાગરાજથી ઓપરેટ કરતો હતો. આજે મહાકુંભનો 39મો દિવસ છે. મેળો પૂર્ણ થવામાં હજુ 6 દિવસ બાકી છે. સવારે 8 વાગ્યા સુધીમાં 33.25 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 57.08 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. ગુરુવારે પણ મહાકુંભમાં ભીડ જોવા મળી છે. સવારથી સંગમ કાંઠે ભીડ ન થાય તે માટે પોલીસ શ્રદ્ધાળુઓને સ્નાન કરીને ત્યાંથી દૂર જવાની અપીલ કરે છે. આજે ભારત સહિત અન્ય દેશોના 40થી વધુ વીવીઆઈપી સંગમ સ્નાન કરશે. સમગ્ર સ્નાન પર્વ દરમિયાન આ પહેલીવાર છે કે આટલા બધા વીવીઆઈપી મેળામાં આવી રહ્યા છે. ગુરુવારથી જ સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિમી સુધી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શહેરની બહાર પાર્કિંગમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે. ત્યાંથી શ્રદ્ધાળુઓ શટલ બસ અથવા ઈ-રિક્ષા દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે. બુધવારે 1,08,00,000 ભક્તોએ સ્નાન કર્યું હતું. ભીડને કારણે પ્રયાગરાજ જતી અને આવતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે. 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. અમેરિકાના સાઉથ એરિઝોનામાં 2 નાના વિમાન ટકરાયા હતા. આ દુર્ઘટનામાં 2ના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે ટેક્સાસના મરાના રિજનલ એરપોર્ટ પર થયો હતો. ફેડરલ એર સેફ્ટી તપાસકર્તાઓએ જણાવ્યું કે ટક્સનની બહારના ભાગમાં આવેલા મારાના પ્રાદેશિક એરપોર્ટ નજીક જ્યારે વિમાન અથડાયું ત્યારે દરેક વિમાનમાં 2 લોકો સવાર હતા. અકસ્માતની જાણ કર્યા પછી મારાના પોલીસ વિભાગે 2 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. એક વિમાન કોઈ જાણકારી વિના લેન્ડ થયું અને બીજું રનવેની નજીક જમીન પર અથડાયું અને તેમાં આગ લાગી, જેમાં 2ના મોત થયા, એમ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે તેના તપાસકર્તાઓના આગમન પહેલાની પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું હતું. સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ થયો સાથે આગ લાગી હતી, જેના પગલે અફરાતફરી મચી હતી. ત્યારબાદ સ્કૂલમાંથી બાળકોને રજા અપાઈ હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઘાસી શેરી, કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક દોડી આવી હતી. 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ ક્રોસ રોડ નજીક બની રહેલા રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ અને પાણીને
લાઇન તૂટી જવાના કારણે અનેક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજના ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકો પરેશાન થયા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ કામગીરી થતી નથી અને ગટરો દુર્ગંધ મારે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ધીમી અને નબળી કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં રોષ છે. ભાજપના કોર્પોરેટરો પણ જે પાઇપલાઇનો તૂટી હતી તેનું કામ ચાલુ થઈ ગયું છે તેમ કહીને છટકી રહ્યા છે. ગોતા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ નજીક રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે છેલ્લા 20 થી 25 દિવસથી ગટરના ગંદા પાણીની દુર્ગંધથી લોકો હેરાન પરેશાન બની રહ્યા છે. રેલવેમાં થયેલા મોટા ભરતી કૌભાંડના તાર વડોદરાના જ્વેલર્સ સુધી પહોંચ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલા ધનરાજ જ્વેલર્સનું નામ સામે આવ્યું છે. રેલવે અધિકારી એસ.કે. તિવારીએ જ્વેલર્સ રાજેન્દ્ર લાડલાનો સંપર્ક કર્યો હતો. વગર બિલે 400 ગ્રામ સોનું ખરીદવાનું જણાવ્યું હતું. જ્વેલર્સ રાજેન્દ્ર લાડવાએ તૈયારી પણ બતાવી હતી. આખું કૌભાંડના ચરવા દરમિયાન અધિકારીઓ ઝડપાઈ ગયા છે. જ્યારે બીજી તરફ ધનરાજ જ્વેલર્સનું રાજેન્દ્ર લાડલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને પશ્ચિમ રેલવે વડોદરાના સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર અને ડિવિઝનલ પર્સનલ ઓફિસર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. ડેપ્યુટી ચીફ કોમર્શિયલ મેનેજર, ચર્ચગેટ વેસ્ટર્ન રેલવે મુંબઈ, ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ સાબરમતીના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને એક ખાનગી વ્યક્તિ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હીમાં આજથી રેખા સરકાર ચાલશે. શાલીમાર બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાએ ગુરુવારે દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ લીધા. તેઓ રાજ્યના 9મા મુખ્યમંત્રી અને દિલ્હીના 4થા મહિલા મુખ્યમંત્રી છે. તેમની પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી મુખ્યમંત્રી રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત 21 ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. આપ નેતા અરવિંદ કેજરીવાલ અને આતિશી શપથ સમારોહમાં હાજર રહ્યા ન હતા. પ્રવેશ વર્મા સહિત 6 મંત્રીઓએ પણ શપથ લીધા. રેખા ઉપરાંત 6 અન્ય મંત્રીઓએ શપથ લીધા. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદરસિંહ સિરસા, રવિન્દ્ર ઇન્દ્રરાજસિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. જામનગર નજીક ઢેબા ગામ પાસે મોડી રાત્રે એક કારનો અકસ્માત થયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આમાં એક યુવાનનું મોત થયું હતું. અકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે જેજી હોસ્પિટલે ખસેડાયા છે. ઘાયલ થયેલા 3 પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.